નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનની અંદર થોડી ઘણી માહિતી મેળવી લઈએ કે આપણે આખું વર્ષ છે એ વિજ્ઞાન કેવી રીતે અભ્યાસ કરવાનો છે, એની પાયાની બાબતો કઈ કઈ છે, એમાં શું ધ્યાનમાં રાખવું, આવી ચર્ચા છે આજ રોજ આપણે કરી લઈએ કે જેથી કરીને તમને અંદાજો આવે કે આપણે કેવી રીતે કાર્ય કરશું. તો સૌથી પહેલાં આપણે અનુક્રમણિકા જોઈ લઈએ. તો અનુક્રમણિકાની અંદર તમે જોઈ શકો છો કે સૌથી પહેલું ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્ય. બરાબર, આપણી આસપાસમાં જે પદાર્થો છે એ શેના બનેલા છે, એની અંદર કયા કયા ઘટકો હોય, એ બધી વસ્તુઓની ચર્ચા છે એ આપણે પ્રકરણ 1ની અંદર છે એ કરવામાં આવશે. પછી ત્યારબાદ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે આપણે જે દ્રવ્ય છે એ જોઈએ છીએ. ધારો કે આપણી આજુબાજુ જોવા મળતા ઘટકો, તો આપણા ઘરની અંદર જ વાત કરીએ તો કાપડ છે, પછી બારી બારણા, પંખા કે કોઈ વોટેવર કોઈ પણ વસ્તુઓ છે, શું એ બધી વસ્તુઓ શુદ્ધ અવસ્થામાં છે? તો એને લઈને જે ચર્ચા કરવાની છે એ આપણે પ્રકરણ 2ની અંદર છે એ જોવા મળશે. ત્યારબાદ છે પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ. તો આપણે જે આ દ્રવ્યની વાત કરી, એ દ્રવ્ય છે એ શેના બનેલા છે, એ કેવી રીતના ગોઠવાયેલા હોય, એની રચના કેવી છે, એની શોધ કોણે કરી, કેવી રીતે કરી, આ બધી વસ્તુઓની ચર્ચા આપણે પરમાણુઓ અને અણુઓ નામના ચેપ્ટરની અંદર જોશું. ત્યારબાદ પ્રકરણ 4 પરમાણુનું બંધારણ. પરમાણુ છે તો પરમાણુની શોધ કેવી રીતે થઈ, એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ મથામણ કરેલી છે. એ બધા વૈજ્ઞાનિકો દ્વારા આ શોધ કરવામાં આવેલી હતી. તો એ શોધ કેવી રીતે થઈ, એની અંદર શું શું ખામીઓ રહી ગઈ હતી, એમાં શું સિદ્ધિ મળી, એની અંદર ગોઠવણી કેવી હોય, આ બધી જ બાબતોની ચર્ચા છે એ આપણે પરમાણુના બંધારણની અંદર કરશું. બરાબર. ત્યારબાદ પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ. તો આપણે છીએ તો આપણે સજીવ કહેવાય. એવી રીતના ગાય, ભેંસ, બકરી, બળદ, બરાબર, વનસ્પતિ, આ બધા જ સજીવો કહેવાય. તો સજીવના પાયાનો એકમ કોણ છે? કે સજીવના પાયાનો એકમ છે ને કોષ છે. જેમ આપણા મકાનની દિવાલ હોય, મકાનની દિવાલની અંદર પાયાના ઘટક તરીકે કોણ હોય? તો તમે બધા તરત કહેશો કે ઈંટ હોય. તો જેમ એના પાયાના ઘટક તરીકે ઈંટ હોય, એવી રીતે આપણા એટલે કે સજીવ શરીરની અંદર અથવા સજીવ છે એના પાયાના ઘટક તરીકે અથવા એના એકમ તરીકે કોણ હોય? કોષ હોય. તો કોષની અંદર પણ ઘણી બધી અંગિકાઓ હોય, ઘણી બધી વસ્તુઓ હોય, બધા એના જુદા જુદા કાર્ય હોય. એના શું કાર્ય છે, એનું બંધારણ કેવું છે, ક્યાં ગોઠવાયેલા હોય, આ બધી જ બાબતોની ચર્ચા છે એ આપણે પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ એની અંદર જોશું. ત્યારબાદ પ્રકરણ 6નું નામ છે પેશીઓ. તો જો આ બધા કોષ છે ને, એ કોષ જોડાય અને એક નવી જ પ્રકારની રચના બનાવે, એને શું કહેશું આપણે? પેશી કહેશું. આમ આપણા શરીરની અંદર ઘણી બધી પેશીઓ આવેલી છે. રુધિર સંયોજક પેશી, સ્નાયુ પેશી, બરાબર, કંકાલ સ્નાયુઓ ટૂંકમાં, પછી એમાં અસ્થિ, કાસ્થિ, આવી જુદા જુદા ઘણા બધા પ્રકારની પેશીઓ છે. એ પેશીઓનું બંધારણ કેવું હોય, એની અંદરના કોષો કેવા હોય, પછી પેશીનું કાર્ય કેવું હોય, એનું સ્થાન શું છે, આ બધી બાબતોની ચર્ચા આપણે પેશીઓ ચેપ્ટરની અંદર કરવાના છીએ. હવે આપણે વાત કરશું સજીવોમાં વિવિધતા વિશે. બરાબર, સજીવોમાં વિવિધતા તો વાત કરીએ તો આપણે આપણી સૃષ્ટિ છે એના ઉપર
અસંખ્ય નાના મોટા જીવજંતુઓ રહે છે, બરાબર. હવે આપણે એનો અભ્યાસ કરવો હોય, એની જાણકારી મેળવવી હોય, તો આપણું કદાચ જીવન પૂરું થઈ જાય ને તો એ આપણે એના 25% જીવનો પણ માહિતી ન મેળવી શકીએ, બરાબર. એટલા માટે વૈજ્ઞાનિકોએ આ બધા સજીવોને જુદા જુદા જૂથની અંદર વર્ગીકૃત કર્યા, જુદા પાડ્યા, જેથી કરીને શું થાય કે બધા સજીવોનો અભ્યાસ છે એ સરળતાથી આપણે કરી શકીએ. તો એ કેવા પ્રકારના જૂથ હતા, એની અંદર કેવા કેવા પ્રાણીઓને સમાવવામાં આવે, એના લક્ષણો શું હોય, આ બધી માહિતી છે આપણે સજીવોમાં વિવિધતા પ્રકરણની અંદર મેળવશું. ત્યાર પછી વાત આવે છે પ્રકરણ 8 ગતિ. ગતિ ચેપ્ટરની અંદર કે આપણે જોઈએ છીએ વાહનો છે એ રસ્તા ઉપર છે એ ગતિ કરતા હોય છે, બરાબર. તો જુદા જુદા પ્રકારની ગતિઓ વિશેની માહિતી છે એ આપણે પ્રકરણ 8 ગતિ વિશે અભ્યાસ છે એની અંદર આવશે, બરાબર. એમાં કેવા કેવા પ્રકારની ગતિ છે એ કરે, કેવી ગતિ કરે તો શું થાય, બરાબર. આ બધી માહિતી છે આપણે એની અંદર મેળવશું. પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો. તો આ પ્રકરણની અંદર બળ શું છે એના વિશેની માહિતી મળશે. અને એના ઉપરાંત આપણે ન્યૂટન છે એને સારી રીતે ઓળખતા હોઈએ છીએ. તો ન્યૂટને એના ગતિના નિયમો આપેલા હતા. તો એ 3 નિયમો છે. જેમાં ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, આમ કરીને ટોટલ 3 નિયમો આપ્યા છે ને એ નિયમોને આધારે જ જુદા જુદા પદાર્થો છે એ ગતિ કરતા જોવા મળે છે. તો એ નિયમો વિશેની માહિતી પણ આપણે પ્રકરણ 9ની અંદર મેળવશું. ત્યારબાદ આવે છે પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ. આના વિશે તો બધા પાસે માહિતી હોય, બરાબર. ગુરુત્વાકર્ષણ તો એની શોધ પણ આપણે સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. એ સફરજનના ઝાડ નીચે બેઠા હતા ત્યારે એના ઉપર સફરજન છે એ પડ્યું, એટલે એને વિચાર આવ્યો કે સફરજન ઉપર જવાને બદલે નીચે જ કેમ આવ્યું. એની અંદર રિસર્ચ કરી અને એને એક પ્રકારના બળની શોધ કરી અને બળનું નામ આપ્યું એને ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. તો એ ગુરુત્વાકર્ષણ બળ છે એનો સાર્વત્રિક નિયમ શું છે, એનું સૂત્ર, આ બધી બાબતો છે એની ચર્ચા છે આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. ત્યાર પછી પ્રકરણ 11 કાર્ય અને ઉર્જા. કાર્ય, વર્ક. તો કાર્ય શું છે, કેને કહેવાય કાર્ય, આપણે રેગ્યુલર જે કાર્ય બોલતા હોય એ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કાર્ય એ બંને વસ્તુ અલગ હોય. તો એ શું છે એની અંદર અલગપણું એ આપણે કાર્ય અને ઉર્જા ચેપ્ટરની અંદર ભણશું. ઉર્જાની અંદર જુદા જુદા પ્રકારની ઉર્જા છે એના વિશે માહિતી મેળવશું. જુદા જુદા પ્રકારની ઉર્જા, કયા કયા પ્રકારની ઉર્જા હોય, એની અંદર શું હોય, એના એસઆઈ એકમ શું છે, બરાબર. આ બધી માહિતી છે એ એની અંદર મળશે. ત્યારબાદ આવે છે પ્રકરણ 12 ધ્વનિ. ધ્વનિ એટલે સામાન્ય ભાષામાં, દેશી ભાષામાં આપણે જેને અવાજ કહીએ છીએ. તો એ ધ્વનિ ચેપ્ટરની અંદર જુદા જુદા ધ્વનિ છે એના વિશે માહિતી મળશે. ધ્વનિ છે એનું પ્રસરણ કઈ રીતે થાય છે એ માહિતી મળશે. આવી વસ્તુઓ છે એ આપણને ધ્વનિ ચેપ્ટરની અંદરથી જાણવા મળશે. ત્યારબાદ આવે છે પ્રકરણ 13 આપણે શા માટે માંદા પડીએ છીએ. આપણે શા માટે માંદા પડીએ છીએ? તો જુદી જુદી પરિસ્થિતિઓને કારણે જુદા જુદા પ્રકારના રોગ છે એ આપણને જોવા મળતા હોય છે. અત્યારે જ આપણે જોઈ છીએ તો ખૂબ જ ભયંકર રોગ કોરોના, બરાબર. તો કોરોના વિશે બધા માહિતગાર છે. તો આવી જ રીતના જુદા જુદા રોગ છે એ જુદા જુદા પ્રકારના ઘટકોથી ફેલાતા હોય છે. તો કોરોના છે એ શેનાથી ફેલાય છે? તો કે કોરોના છે એ વાયરસથી ફેલાતો રોગ છે, બરાબર. એવી રીતના બેક્ટેરિયાથી ફેલાતા રોગો હોય, પ્રજીવથી ફેલાતા રોગો હોય, કૃમિથી ફેલાતા રોગો હોય, ફૂગથી ફેલાતા રોગો હોય. તો આ જુદા જુદા પ્રકારના ઘટકોથી ફેલાતા રોગો વિશે માહિતી મળશે. અને એ રોગ કેવી રીતે ફેલાય છે, શા માટે ફેલાય છે, એને અટકાવવાના ઉપાય શું હોય,
આ બધી જ માહિતી છે એ આપણને આ ચેપ્ટરની અંદરથી મળી જશે, બરાબર. અને જો અત્યારે આપણે વેક્સિનેશન હાલે છે, વેક્સિન એટલે કે રસી, તો એ રસી એટલે શું, એ રસી કેવી રીતે બનાવવામાં આવે, એની અંદર કયા ઘટકો હોય, એની માહિતી પણ આપણને પ્રકરણ 13ની અંદરથી મળી જશે. ત્યારબાદ આવે છે પ્રકરણ 14, નૈસર્ગિક સ્ત્રોતો. નૈસર્ગિક એટલે કે કુદરતી, સ્ત્રોત એટલે કે કુદરતી રીતે મળતા ઘટકો છે, એના વિશેની માહિતી છે એ આપણે પ્રકરણ 14ની અંદરથી મેળવશું. તો એમાં જુદા જુદા નૈસર્ગિક સ્ત્રોતની માહિતી આપી છે, એનો ઉપયોગ શું છે, કેવી રીતે એ મળે છે, આ બધી માહિતીઓ છે એ નૈસર્ગિક સ્ત્રોતની અંદરથી મળી જશે. પછી પ્રકરણ 15, અન્ન સ્ત્રોતમાં સુધારણા. તો જુદા જુદા પ્રકારની પાકની પદ્ધતિઓ છે એની માહિતી મળશે, સિંચાઈ પદ્ધતિની માહિતી મળશે, આપણે સિંચાઈ કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ એની માહિતી મળશે. તો આવી બધી વસ્તુઓ છે એ આપણને પ્રકરણ 15ની અંદરથી મળી જશે. તો આ બધી વસ્તુઓ છે એટલે કે ટોટલ 15 ચેપ્ટર છે એ ધોરણ 9ની અંદર તમારે ભણવાના થાય. તો આ 15 ચેપ્ટર છે એને આપણે ધ્યાનપૂર્વક છે એ શીખવાના છે, વ્યવસ્થિત શીખશું એટલે આપણને સારા એવા માર્ક્સ છે એ મળી જશે, બરાબર. એટલે જ્યારથી આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ તો અત્યારથી જ આપણે શું કરવાનું છે, ધીમે ધીમે જેમ દરરોજે દરરોજનું ચાલતું જાય એમ પાકું કરતું જવાનું, બરાબર. ક્યાંય ઢીલાસ નહીં મૂકવાની કે કાલ કરી લઈશ, પરમ દિવસે કરી લઈશ, એવી ઢીલાસ છે એ મૂકવાને બદલે આપણે શું કરવાનું, દરરોજે દરરોજનું વર્ક છે એ દરરોજ કરી નાખવાનું, જેથી કરીને આપણે જ્યારે એક્ઝામ આવે ત્યારે લાંબુ છે એ ખેંચાવવું પડે નહીં. માત્ર ને માત્ર એના ઉપર નજર નાખી લ્યો તો એ આવડી જાય એવું છે એ કાર્ય આપણે કરવાનું છે, બરાબર. તો જો આ આપણે વાત કરી, પ્રકરણ છે કેટલા છે પ્રકરણ, એની અંદર શું શું માહિતી આવશે, આ બધી વસ્તુઓની છે એ ચર્ચા આપણે અત્યારે કરી લીધી. પછી વિજ્ઞાન શીખવા માટે અમુક પાયાની માહિતી છે એ તમારી પાસે હોવી જોઈએ. જે તમે પાયાની માહિતી શીખો છો એ પાયાની માહિતી ક્યાંય બહારથી ગોતીને લઈ આવવામાં આવતી નથી. પાયાની માહિતી કેને કહેવાય કે જે તમે આગળના ધોરણોની અંદર ભણી ગયા હોય એ વસ્તુને એના પાયાની માહિતી કહેવાય, બરાબર. એ તમારી પાસે હોવી જરૂરી છે. ધારો કે આપણે ઘડિયા શીખવા હોય તો ઘડિયા શીખતા પહેલાં તમે એકડા શીખ્યા હોય, જો એકડા ન આવડે તો ઘડિયા ન આવડે, જો એકડા આવડી જાય તો ઘડિયા છે એ સહેલા થઈ જાય, બરાબર. તો એવી જ રીતે વિજ્ઞાન શીખવા માટે અમુક પાયાની માહિતીની જરૂર હોય, તો એ પાયાની માહિતી છે એ આપણે જોઈએ. જો અત્યારે તો આપણે ચેપ્ટર છે એ સ્ટાર્ટ નથી કરેલા એ કંઈ, પરંતુ આ હું જે તમને પાયાની માહિતી કહું છું એ વસ્તુ તમારે છે એ પાકી કરી લેવાની છે અને લખી લેવાની છે, બરાબર. આ ખાસ ધ્યાનમાં લેજો. જુઓ, આની અંદર તમને ક્લિયર નથી બતાવતા, બરાબર. પણ તમે તમારું પાઠ્યપુસ્તક ખોલશો, પાઠ્યપુસ્તકના પેજ નંબર 51 પેજ નંબર છે ને, 51 પેજ નંબર ઉપર તમને આ પ્રકારનું કંઈ કોષ્ટક આપ્યું છે. એમાં ઉપર લખેલું છે જુદા જુદા કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સાથે પ્રથમ 18 તત્વોના પરમાણુઓની રચના. તો એ પ્રથમ 18 તત્વો છે એ તમને આપ્યા છે. જો આપણા પૃથ્વી ઉપરથી મળેલા તત્વોની સંખ્યા, તત્વો એટલે શું તો તમને સાદી ભાષામાં અત્યારે સમજાવું, બાકી આપણે ચેપ્ટરની અંદર આવશે ત્યારે શીખશું. પણ તમે એમ કહો લોખંડ, તો લોખંડની અંદર બીજી એકેય ધાતુ ન હોય, ખાલી લોખંડ હોય તો એ લોખંડ તત્વ કહેવાય,
સમજાણું? તો એવા જુદા જુદા તત્વો છે એ તમને 18 આપ્યા છે, આપણે 20 પાકા કરવાના છે. તો જો પહેલાં હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. આર્ગોન પછી તમે લખી લેજો પોટેશિયમ. આર્ગોન પછી આવશે પોટેશિયમ. પોટેશિયમની સંજ્ઞા થાય કે. પોટેશિયમની સંજ્ઞા શું થશે? કે. અને છેલ્લે આવશે કેલ્શિયમ. કેલ્શિયમની સંજ્ઞા થાય Ca. કેલ્શિયમની સંજ્ઞા શું થશે? Ca. એ 20મા નંબરનો હતો. હવે કેટલા એમ કહેશે કે સાહેબ આ કેવી રીતે પાકા કરવાના? તો એને લાઇનમાં પાકા કરવાના છે. હાઇડ્રોજન તો એની સંજ્ઞા H, હિલિયમ He, લિથિયમ Li, બેરિલિયમ Be, બોરોન B, કાર્બન C, નાઇટ્રોજનની N, ઓક્સિજનની O, ફ્લોરિનની F, નિયોનની Ne, સોડિયમની Na, મેગ્નેશિયમની Mg, એલ્યુમિનિયમની Al, સિલિકોનની Si, ફોસ્ફરસની P, સલ્ફરની S, ક્લોરિનની Cl, આર્ગોનની Ar, પોટેશિયમની K અને કેલ્શિયમની Ca. એ બે લખેલા નથી, એ પાકા કરી લેજો. હવે જો એની અંદર આ પરમાણુય ક્રમાંક છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી, પ્રોટોનની સંખ્યા યાદ રાખવાની જરૂર નથી, ન્યુટ્રોનની સંખ્યા યાદ રાખવાની જરૂર નથી, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની વહેંચણીની સંયોજકતા, એ કોઈ જ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. માત્ર તત્વનું નામ અને સંજ્ઞા, આ બે જ વસ્તુઓ છે એ તમારે યાદ રાખવાની છે. એટલું યાદ રાખી લ્યો એટલે તમારું કામ પૂરું. હવે એ વસ્તુ હું તમને ગમે ત્યારે ગમે એ પેટર્નથી પૂછીશ, તમને એ આવડતું હોવું જોઈએ. બરાબર? આમાં તમને એ દેખાશે નહીં વ્યવસ્થિત, એટલે તમે પાઠ્યપુસ્તકમાંથી જોવાનો આગ્રહ રાખજો. હા, જેને દેખાઈ જાય એને ધન્યવાદ એમ, અને એમાંથી પાકું કરી લઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેદી તેદી છે એ હું હવે ચાલુ થશે એટલે એ બધી વસ્તુઓ તમને પૂછીશ. પૂછ્યા વિના કંઈક આગળ કાલીશ નહીં. બરાબર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. બાકી આપણે આ વસ્તુ પાકી કરી લ્યો, એના સંજ્ઞાઓ પાકી કરી લ્યો એટલે બસ બાકીનું છે એ પછી આપણે નિરાતે જોશું. તો આજ માટે છે એ આપણે લેક્ચર છે એને અહીંયા પૂરો કરીએ છીએ. આ તમને જે વસ્તુની ચર્ચા કરેલી છે એ બધી વસ્તુઓ છે એ તમારે કમ્પ્લીટ કરી લેવાની છે. અને હું તમને જે પાકું કરવાનું કહું એ વ્યવસ્થિત પાકું કરી લેવાનું. અને જે તમને નામ આપ્યા હતા એ નામ માત્ર પાકા કરવાના છે એવું નથી, એ નામ છે એ 3 વખત લખવાના છે. નામ અને એની સામે સંજ્ઞા, નામ અને એની સામે સંજ્ઞા, એ રીતે તમારે 3 વખત છે એ વસ્તુ લખવાની છે. બરાબર છે? તો અહીંયા છે એ આપણે એને અહીંયા લેક્ચર છે એને પૂર્ણ કરશું. બરાબર? બાકી છે એ પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું. ત્યાં સુધી બાય બાય.